MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. આગામી 2 દિવસ સુધી ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. 3 તારીખ બાદ રાજ્યમાં તાપમાનમાં આવશે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી. તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં આકરી ગરમી વચ્ચે કમોસમે વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા 3 થી 7 મે વચ્ચે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ થવાની સંભાવના. રાજકોટમાં ગરમીના પ્રકોપ અંગે મહાનગરપાલિકાની ચેતવણી. આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી. બપોરે 1 થી 3 દરમિયાન બહાર ન નીકળવા સલાહ. સગર્ભા, વૃદ્ધો અને બાળકોની તકેદારી રાખવા સૂચન. બાંધકામ સાઇટ પર બપોરે કામ ન કરવા સૂચના. રાજકોટમાં બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ કરાયા. શરીર ઢંકાય તેવા પોશાક પહેરવા પણ અપીલ કરાઈ. ભરૂચના અંકલેશ્વરમાં વહેલી સવારે દેખાયું ધુમ્મસ. અંકલેશ્વર હાંસોટ રોડ પર ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. ઉકળાટ અને બફાટથી લોકોને મળી આંશિક રાહત. ગાઢ ધુમ્મસ છવાઈ જતા વાહન ચાલકોએ સાવચેતી રાખીને વાહન ચલાવવા પડ્યા હતા. પાઠવી ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા. સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી વ્યક્ત કરી શુભકામના. તેમણે લખ્યું કે ઉદ્યોગ સાહસિકતાની ભાવના અને ગતિશીલતા ગુજરાતની વિશિષ્ટ ઓળખ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ગુજરાત સ્થાપના દિવસની શુભકામના પાઠવી. સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું હતું અને ગુજરાતની પ્રગતિ માટે દાદા સોમનાથને પ્રાર્થના કરી. પ્રતિભા, પરિશ્રમ અને વ્યવહાર કુશળતાથી ગુજરાતે વિશ્વભરના લોકોને આકર્ષિત કર્યા હોવાનું તેમણે જણાવ્યું. ગુજરાતના 65મા સ્થાપના દિવસે પંચમહાલમાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસના કાર્યો અર્પણ કરાશે. શવનપુરના મેદાનમાં મુખ્યપ્રધાન 800 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ સાથે જ ગુજરાત પોલીસ આયોજિત શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કરશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સ્થાપના દિવસે જનતાને પાઠવ્યો સંદેશ. કહ્યું કે ગુજરાતને અલગ રાજ્ય બનાવવામાં જેમણે લડત આપી અને શહીદ થયા તે તમામને નમન. ગુજરાત અલગ થયું ત્યારે આપેલા રવિશંકર મહારાજના ભાષણને યાદ કર્યું. મારા સ્મારક માટે નહીં પરંતુ પ્રત્યેક ગુજરાતી માટે ગુજરાતની તિજોરીના રૂપિયા ખર્ચ કરજો તેવું રવિશંકર મહારાજે કહ્યું હતું. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં સતત 3જા દિવસે ડિમોલેશન ચાલુ. નાના ચંડોળા તળાવમાં આવેલા મિલકનગરમાં દબાણો હટાવવામાં આવ્યા. ગની પથ્થરવાળાની 5 દુકાન, ઓરડી પર ફરી વળ્યું બુલડોઝર. લેબર કોલોનીનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું. મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ડિમોલેશનની કામગીરી કરાઈ. અમદાવાદમાં સાંજ સુધીમાં 185 બાંગ્લાદેશી ઘૂસણખોરોને કરાશે ડિપોર્ટ. આ પહેલા 51 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા હતા અને આજે વધુ 185 ગેરકાયદે વસવાટ કરતા ઘૂસણખોરોને બાંગ્લાદેશ પરત મોકલાશે. ઘૂસણખોરો સામેની કવાયતમાં 185 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપાયા હતા. તપાસમાં 185 બાંગ્લાદેશી સામે બોગસ દસ્તાવેજો હોવાનો પણ ખુલાસો થયો. વડોદરામાં વધુ 4 શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા. પકડાયેલા 4 શકમંદોની માહિતીની ખરાઈ કરવામાં આવી. અત્યાર સુધી વડોદરામાં 70 શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. 1800 શકમંદોની તપાસ કરતા 14 બાંગ્લાદેશી હોવાનું જાણવા મળ્યું. હવે અમદાવાદ મહાનગરપાલિકા ચા નાસ્તા પાછળ કરશે 1 કરોડનો ખર્ચ. સોલિડ એન્ડ વેસ્ટ વિભાગમાં દરખાસ્ત વિવાદાસ્પદ બની છે ત્યારે સરકારી કાર્યક્રમોમાં ચા નાસ્તા પાછળ 1 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવતા વિવાદ થયો છે. વિપક્ષે કોર્પોરેશનના નિર્ણયને ગેરવ્યાજબી ગણાવ્યો. પ્રજાની સુખાકારીની જગ્યાએ ચા નાસ્તા માટે કરોડોનો ખર્ચ થશે તેવો આક્ષેપ કર્યો. રાજકોટમાં ઓનલાઈન ફૂડ ડિલિવરીની જાહેરાતથી વિવાદ થયો છે. શહેરમાં ચિકનના વેચાણની જાહેરાતો લગાવાતા વિવાદ સર્જાયો. વિવાદિત જાહેરાતનો વિરોધ થાય તે પહેલા જ મહાનગરપાલિકા થઈ સક્રિય. તાત્કાલિક અસરથી જાહેરાત હટાવવામાં આવી. સાથે જ જાહેર ખબર એજન્સીને નોટિસ આપી જવાબ માંગવાનો આદેશ. નવસારી જિલ્લાના ચીખલીના સદાકોરમાં દહેશત મચાવનાર દીપડી આખરે પાંજરે પુરાઈ.
બામણિયા ફળિયામાં દીપડી પાંજરે પુરાઈ, આસપાસના ખેતરોમાં દીપડાના આટાફેરા વધતા ગ્રામજનો ભયના ઉઠાર હેઠળ હતા. આખરે વન વિભાગે દીપડીને પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતના શ્વાસ લીધા. સુરતના મૈદરપુરા પોલીસે રિક્ષામાં દાગીના ભૂલી ગયેલા પરિવારને દાગીના પરત આપ્યા. ગણતરીના સમયમાં સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે પોલીસે રિક્ષા શોધી કાઢી. પરિવાર રિક્ષામાં ઘરેણા નાખેલી બેગ ભૂલી ગયો હતો. ગ્વાલિયર જવા નીકળેલા પરિવારની ટ્રેન ઉપડે તે પહેલા જ પોલીસે દાગીના પરત અપાવ્યા. અમદાવાદના શાહીબાગ વિસ્તારની રાજસ્થાન સ્કૂલ પર આપખુદ વર્તનનો આરોપ. એક સાથે 200 વિદ્યાર્થીઓને એલસી પકડાવી દેતા હંગામો. વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા શાળા બહાર વાલીઓનો હોબાળો. વાલીઓ એકઠા થતા શાળા સંચાલકોએ પોલીસ બોલાવી. શાળાએ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ વર્ગ બંધ કરવા અરજી કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ અરજી સ્વીકારી ન હોવા છતાં શાળાએ મનસ્વી વર્તન કર્યાનો આક્ષેપ છે. ગત વર્ષે પણ આ પ્રકારે વિદ્યાર્થીઓને આપ્યા હતા એલસી. વાલીઓ પહોંચતા શાળાએ મુખ્ય દરવાજો બંધ કરી દીધો. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના નિવાસસ્થાને એનએસયુઆઈનો હોબાળો. પ્રોફેસરોને પ્રોત્સાહન રૂપે રૂપિયા આપવાના મુદ્દે વિરોધ કર્યો. નાગ ટીમની વિઝિટ સમયે ડ્યુટી પર હાજર પ્રોફેસરોએ નાણાં આપ્યા હોવાનો આરોપ. પગાર સિવાય 10,000 થી 5 લાખ સુધી નાણાં આપ્યાનો આક્ષેપ. પ્રોફેસર્સને આપેલા રૂપિયા વિદ્યાર્થીઓને પરત કરવા એનએસયુઆઈની માંગ. પોલીસે એનએસયુઆઈ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી. જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ કાર્યકરોએ કર્યો વિરોધ. કચરાના નિકાલ માટેના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. ભાજપના મળતિયાઓને લાભ આપવા કોન્ટ્રાક્ટ આપ્યાનો આરોપ. સ્ટેન્ડિંગ કમિટીના સભાખંડ બહાર કોંગ્રેસે કર્યો વિરોધ. સુરતમાં નાગાલેન્ડથી બોગસ લાયસન્સ મેળવીને હથિયારો વેચવાના કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદની સાબરમતી જેલમાંથી આરોપીઓનો કબજો મેળવ્યો. બંને આરોપીઓ આર્મ એક્ટના ગુનામાં જેલમાં હતા બંધ. અગાઉ પોલીસે આ કેસમાં 4 આરોપીને ઝડપ્યા હતા. આરોપીઓ પાસેથી 4 હથિયાર, 93 કારતૂસ તેમજ 4 બોગસ લાયસન્સ જપ્ત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા. પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી હરેશ મકવાણાને ફટકારી છે સજા. વર્ષ 2021માં આરોપીએ સગીરાનું અપહરણ કરી ગુજાર્યું હતું દુષ્કર્મ. સગીરાના પિતાએ આરોપી સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી ફરિયાદ. પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજાની ધરપકડ. નાણાંની લેતી દેતીમાં અપહરણ મામલે નોંધાઈ હતી ફરિયાદ. 2 દિવસ પહેલા ઇઝરાયલ સ્થિત મહિલાએ જાહેર કર્યો હતો વિડીયો, જેમાં જમાઈ અને સગીર ભાણિયાના અપહરણ કર્યા હોવાનો આરોપ હતો. મહિલાના પિતાએ નોંધાવી ફરિયાદ. ફરિયાદી મહિલા અને હિરલબાનો ઓડિયો પણ આવ્યો સામે. સુરતથી વેલ માછલીમાંથી નીકળતા એમ્બરગ્રીસની હેરાફેરી કરનારા 4 શખ્સ ઝડપાયા. આરોપીના ઘરમાંથી 2 કરોડ 90 લાખ રૂપિયાની કિંમતનું એમ્બરગ્રીસ જપ્ત. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં કરી કાર્યવાહી. બાતમીના આધારે સુરતનો શખ્સ અમદાવાદથી ઝડપાયો. વાઇલ્ડલાઇફ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરાઈ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH